જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું તમે ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? આ વિડીયો જોયા બાદ જો તમને એવું અનુભવાય કે હવે ગણિત સ્પષ્ટ રીતે સમજાયું અને વિશ્વાસ ઊભો થાય તો આ વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેમને ગણિત વિષય અઘરો લાગે છે. તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિના પરિચયમાં આપણે સૌપ્રથમ ત્રિકોણ શું હોય છે અને કયા કયા ટાઈપ્સના ત્રિકોણ હોય છે એના વિશે આપણે થોડીક ક્વિક માહિતી મેળવી લઈએ. તો જો આપણે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર મેળવીએ તો ખૂણાના આધારે 3 પ્રકાર છે. લઘુકોણ ત્રિકોણ, જેને આપણે એક્યુટ એંગલ કહીશું. કાટકોણ ત્રિકોણ, જેને આપણે રાઇટ એંગલ કહીશું. અને ગુરુકોણ ત્રિકોણ, જેને આપણે ઓબ્ટ્યુસ એંગલ કહીશું. તો લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણની અંદર આપણે અત્યારે જે ભણવાના છીએ એ છે કાટકોણ ત્રિકોણ. હવે આ ત્રિકોણ છે એના માપથી એની ઓળખાણ છે કે જો 90થી ઓછું માપ હોય, 90 ડિગ્રીથી ઓછું માપ હોય તો એને એક્યુટ એંગલ એટલે કે લઘુકોણ કહેવાય. એક્ઝેક્ટ 90નો ખૂણો હોય કોઈ ત્રિકોણનો તો એને કાટકોણ એટલે કે રાઇટ એંગલ કહેવાય. અને જો 90 અંશથી વધુ માપ હોય કોઈ ખૂણાનું તો એને ગુરુકોણ કહેવાય. હવે અત્યારે આપણે જોવા જઈએ તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ આવી રીતે કંઈક આકૃતિમાં દેખાય છે, બરાબર? તો તમે યાદ રાખી શકો કે એલ શેપમાં તમને દેખાય તો એ કાટકોણ ત્રિકોણ હોય. પછી ઇફ યુ વોન્ટ ટુ ડ્રો લાઈક ધીસ યુ કેન ડ્રો ઇટ લાઈક તમે અહીંયાથી આ રીતે ડ્રો કરવા માંગો છો ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ તો પણ તમે ડ્રો કરી શકો છો અને ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ પણ તમે ડ્રો કરી શકો છો. બટ જ્યારે તમે આ ચેપ્ટર શરૂ કરો શીખવાનું ત્યારે તમારે ડિસાઇડ કરી લેવાનું કે હું આ બંનેમાંથી કઈ આકૃતિ હવે પછીના મારા બધા દાખલામાં ડ્રો કરીશ. તમારે પહેલેથી નક્કી કરી લેવાનું. તો એઝ પર માય સજેશન હું એવું કહી શકું કે આપણે આ આકૃતિને પ્રિફર કરીશું. તો આપણે એ આકૃતિને અહીંયા ફરી એક વખત દોરી લઈએ. હવે કોઈ પણ આકૃતિ જ્યારે તમે દોરો ત્યારે આકૃતિ ક્યારેય નામ વિનાની હોય નહીં. તો આપણે એને નામ આપી દઈશું. લાઈક હું આ આકૃતિને નામ આપું છું ત્રિકોણ A, B અને C. હવે જો કે હું આ કાટકોણ ત્રિકોણ વિશે તમને સમજાવું છું તો કાટકોણ ત્રિકોણ આમાંથી કોઈ એક હોઈ શકે, મતલબ કે એક ખૂણો એનો કાટખૂણો હોઈ શકે, જેને આપણે રાઇટ એંગલ કહેશું. શું કહેશું? રાઇટ એંગલ. તો ઓબ્વિયસલી A અને C છે એ 90 કરતાં નાના છે તો ખૂણો B હશે એ મારો 90 ડિગ્રીનો એંગલ એટલે કે 90 અંશનો ખૂણો બનશે. કોઈ પણ ત્રિકોણ હોય, ફોર એક્ઝામ્પલ કે હું આ ત્રિકોણની વાત કરું તો P, Q, R, તો મને આમાંથી કહેશો કે 90 અંશનો ખૂણો કયો હશે? Q. વેરી ગુડ. તો આ ખૂણો હશે એ 90 અંશનો ખૂણો બનશે એટલે કે આ 90 ડિગ્રીનો એંગલ બનશે. હવે 90 ડિગ્રી જે છે એ ખૂણો બનેલો ક્યાં છે? તો કે A અને B બાજુ અને B અને C બાજુ. તો આ બંને બાજુઓને, આ બંને સાઇડ્સને કાટખૂણો સમાવતી બાજુઓ કહેવાય. ધ સાઇડ્સ વિચ હેવ 90 ડિગ્રી એંગલ્સ. ધોઝ સાઇડ્સ આર AB એન્ડ BC. જે બાજુઓ 90ના ખૂણાને સાચવીને બેઠી છે તે બાજુઓના નામ છે AB અને BC. આપણે જો એને ત્રિકોણની ભાષામાં વાત કરીએ તો એને ભુજ કહેવાય. શું કહેવાય? ભુજ. શું કહેવાય? ભુજ. ભુજનો મતલબ ખબર છે તમને? ભુજ મતલબ ભુજા. ભુજા ભુજા ખબર પડે? ભુજા મતલબ હાથ. તો હું કહી શકું કે આ 90 ડિગ્રીની ભુજ છે AB અને BC. પણ જો હું ખૂણો A અને ખૂણો C ની વાત કરું તો એ બંને ખૂણા કેવા છે? તો કે ખૂણો A એ લઘુકોણ છે કારણ કે 90થી નાનો છે અને ખૂણો C પણ શું છે? લઘુકોણ છે કારણ કે એ પણ 90થી નાનો છે. મતલબ કે they both are acute angles. ક્યુટ એંગલ્સ છે, એક્યુટ એંગલ છે, રાઈટ? તો એ તો આપણે ચોકસપાટ કર્યો. લઘુકોણનો મતલબ થશે થીટા. આપણે જ્યારે પણ હવે લઘુકોણની ચર્ચા કરશું ત્યારે આપણે થીટાની નિશાનીથી ઓળખશું અને થીટા કહેવાય, રાઈટ? તો હું ખૂણા A પાસે પણ આમ લખી નાખું છું થીટા અને ખૂણા C પાસે પણ લખી નાખું છું થીટા. આપણે આ ચેપ્ટર પૂરતું, ફોર ધીસ ચેપ્ટર આપણે લઘુકોણને થીટાથી ઓળખશું.
બરાબર, કે જ્યાં લઘુકોણ દેખાય એને શું કહી દેવાનું? થીટા કહી દેવાનું, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ કે હું તમને આ ત્રિકોણના ડાયમેન્શન્સની વાત કરું, મતલબ કે તમે ક્યાં ઊભા છો એવું ઇમેજિન કરો. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ઊભા છો એંગલ સી પાસે, રાઈટ. તો તમારી આ તો થઈ ગઈ તમારી સામેની બાજુ, બીકોઝ તમારી એક્ઝેક્ટલી કઈ બાજુ આવે છે? સામે. તો સીની સામેની બાજુ કઈ કહેવાશે? એ બી. તમે જો સી પાસે ઊભા છો તો, અને સીની પાસેની બાજુ શું કહેવાશે? બી સી કહેવાશે ને. તો આ એસી શું છે ભાઈ? યસ, શું છે? કર્ણ. તો એસી છે એને આપણે કર્ણ કહેશું, જેને આપણે હાઇપોટેનિયસ કહેશું. ઇંગ્લિશમાં એને કહેવાય હાઇપોટેનિયસ, રાઈટ. તો અહીંયા રહેશે કર્ણ. હવે આવું બધું શું કામ છે મારે જાણીને કે આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે, અને આ સામેની બાજુ પાસેની બાજુ તો એટલે છે કારણ કે હું અહીંયા ઊભી છું. જો હું અહીંયા ઊભી રહું તો મારો પીઓવી ચેન્જ થઈ જાય ને, ઊભું રહેવાનો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઊભી છું તો મારી સામેની બાજુ એ બી છે અને પાસેની બાજુ બીસી છે, પણ હું અહીંયા ઊભી રહું તો મારી સામેની બાજુ શું બનશે? કોઈ કહેશે મને? જો હું અહીંયા છું તો એક્ઝેક્ટલી મારી સામેની બાજુ શું બનશે? બીસી બનશે ને. અને મારી પાસેની બાજુ શું બનશે? એ બી. શું બનશે? એ બી. સમજાય છે? તો અત્યાર સુધી મેં તમને જે આ 1-2 મિનિટની અંદર સમજાવ્યું એ મારા આજના ચેપ્ટરની અંદર જે મારે આકૃતિ ઉપયોગમાં લેવાની છે એમાં આકૃતિની સમજ છે. હવે આ સમજને આપણે ક્યાં અપ્લાય કરશું? ધેટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ, રાઈટ. બટ હું તમને આ ચેપ્ટરની અંદર અત્યારે ઇન્ટ્રોડક્શન ચેપ્ટર છે આ, મતલબ કે આજે ઓનલી આપણે ત્રિકોણમિતિનું ઇન્ટ્રોડક્શન કરવાના છીએ. તો ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે રાઇટ એંગલ ટ્રાયંગલ વિશે એટલે કે કાટકોણ ત્રિકોણ વિશે સમજી લીધું કે કાટકોણ ત્રિકોણ કઈ રીતે બને, તો કે જેમાં એલ શેપનું ત્રિકોણ મેં તમને આપી દીધું, જે રીતે તમારે બનાવી નાખવાનું. અને ધેન આફ્ટર તમારે એક ખૂણાને 90 કહી દેવાનું, અને મોસ્ટ પ્રોબેબલી ખૂણો કયો હશે જે આવી રીતે એલ બનતો હશે એ જ ખૂણો કયો હશે? 90. ઓકે. અને પછી મેં તમને પર્સપેક્ટિવ આપ્યા કે તમે જો અહીંયા ઊભા છો તો તમારી સામેની સાઈડ ઓપોઝિટ સાઈડ બનશે એ બી, એને કહેશું આપણે ઓપોઝિટ સાઈડ, અને આ બનશે તમારી એડજેસન્ટ સાઈડ. ઓપોઝિટ સાઇડ્સ એન્ડ એડજેસન્ટ સાઇડ્સ. માય રાઈટ? ઓકે, યસ ઓર નો? સમજાય છે ને? ચલો, તો અહીંયા આપણે સીની સામેની બાજુ બનાવી દીધી એ અને બીને, અને સીની પાસેની બાજુ બનાવી દીધી બી અને સીને. બટ ધેટ્સ અ પર્સપેક્ટિવ. જો તમે અહીંયા ઊભા છો તો તમારી સામેની બાજુ ને પાસેની બાજુ આ થશે, પણ ઇફ યુ વિલ સ્ટેન્ડ હિયર, જો તમે અહીંયા ઊભા રહ્યો તો તમારી સામેની બાજુ બીસી થશે અને પાસેની બાજુ એ બી થશે. તો તમે એક વસ્તુ કઈ નોટિસ કરી મને કહેશો? નો. The point to be noted over here is કે હું સામેની બાજુ પાસેની બાજુ ચેન્જ કરી શકું છું, પણ મારો કર્ણ ક્યારેય બદલતો નથી. કર્ણ ત્યાં ને ત્યાં જ રહે છે. હાઇપોટેનિયસ રિમેઇન એટ ધ સેમ પોઝિશન વેર ઇટ વોઝ. એ જ્યાં હતો ત્યાં જ રહેશે. હાઇપોટેનિયસ ચેન્જ થશે નહીં. કર્ણની પોઝિશન ક્યારેય બદલશે નહીં. તો ધેટ્સ અ થિંગ ટુ યુ હેવ ટુ રિમેમ્બર ઇટ કે વેન યુ વિલ ડ્રો ધ રાઇટ એંગલ ટ્રાયંગલ, જ્યારે તમે કાટકોણ ત્રિકોણ દોરો છો તો તમારી પાસે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ હશે, જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ એ પર્સપેક્ટિવ ચેન્જ થશે. જો તમે સીને થીટા ગણશો તો સામેની બાજુ એ બી અને બીસી મળશે, પણ જો તમે એને થીટા માનશો તો સામેની બાજુ બીસી અને પાસેની બાજુ એ બી બનશે. તો ઈ ચેન્જ થઈ શકશે, બટ કર્ણ ક્યારેય પોતાની પ્લેસ ચેન્જ કરતો નથી. એ તો જ્યાં છે ત્યાં જ રહેશે. અન્ડરસ્ટુડ? ઓકે, ચલો હવે આપણે આ સમજને યાદ રાખીને એના પછી આપણે જે આ સમજને યાદ રાખીને જે ગુણોત્તરો શીખવાના છે એ ગુણોત્તરો આપણે શીખી લઈએ. રાઈટ? ત્રિકોણમિતીય ગુણોત્તરો જે હવે પછી તમે જે કાંઈ સ્ટડી કરશો 8.1, 8.2, તો એ ત્રિકોણમિતીય ગુણોત્તરોને લીધે જ એ ચેપ્ટર તમને સરળ લાગશે. એ બધા જે દાખલાઓ હશે જે આપણે આગળ સમજ કરવાના છીએ એ તમને ઇઝી તો જ લાગશે જો તમે આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરોને સમજેલા હશે. તો સૌપ્રથમ અહીંયા આકૃતિ મેં દોરી લીધી છે. આ કાટકોણ ત્રિકોણ છે, એમાં મને કહેશો કે એમાં મેં 90 ડિગ્રી એંગલ કોને માયનો છે? બીને. ઓકે, તો આ બી છે એ 90 ડિગ્રી રહેશે અને મેં થીટા કહી દીધું છે સીને. જો હું થીટા સીને કહું છું તો એઝ માય પીઓવી ઇફ આઈ સ્ટેન્ડ હિયર એટ ધ પોઈન્ટ સી, તો મારી ઓપોઝિટ સાઈડ સામેની બાજુ બનશે એ બી અને પાસેની બાજુ એડજેસન્ટ સાઈડ બનશે બી સી, અને કર્ણ રહેશે મારો એસી, હાઇપોટેનિયસ રહેશે મારો એસી. રાઈટ? તો આપણે આ રીતે આકૃતિને જોઈ લીધી. હવે સીને જો થીટા લેવામાં આવે તો ત્રિકોણમિતીય ગુણોત્તરો ટોટલ 6 છે.
એમાં આ એના શોર્ટ નેમ છે. એકચ્યુઅલમાં સાઇનનું નામ છે સાઇન, કોસનું નામ છે કોસાઇન, ટેનનું નામ છે ટેન્જન્ટ, કોસેકનું નામ છે કોસેકન્ટ, સેકનું નામ છે સેકન્ડ અને કોટનું નામ છે કોટેન્જન્ટ. પણ આપણે એને એટલા બિગ નેમથી ન બોલાવીએ અને શોર્ટમાં એને બોલીએ તો સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. જો તમે સાઇન, કોસ, ટેન શીખી લેશો તો કોસેક, સેક, કોટ ઇઝીલી આવડી જશે. શું કામ? એનું પણ એક રીઝન છે. સાઇન છે ને સાઇન, એનું એક્ઝેક્ટલી વ્યસ્ત શું છે? કોસેક. વ્યસ્ત મતલબ એનું રેસિપ્રોકલ, ઊંધું, એટલે અપસાઇડ ડાઉન. સાઇન તમે જે લખો એને અપસાઇડ ડાઉન કરી નાખો ઊંધું તો બની જશે કોસેક. કોસને અપસાઇડ ડાઉન કરી નાખો, કોસની જે કાંઈ આ ગુણોત્તર બને એને અપસાઇડ ડાઉન કરી નાખો ઊંધો તો એ બની જશે સેક. અને ટેનને તમે ઊંધો કરી નાખો તો એ બની જશે કોટ. ઓકે, તો આપણે આ ગુણોત્તરોને બનાવશું કેમ, અને પ્લસ આપણે આ ગુણોત્તરો બનાવી લેશું પછી એને આપણે યાદ રાખવાના છે. તો યાદ તો મને છે ને લોજિકલી પણ રહી જાય, પણ આપણે 5 થી 10 વખત જો એને લખી નાખીએ તો એકદમ મગજમાં છપાઈ જાય પ્રિન્ટની જેમ. તો આપણે એને લખશું પણ ખરી. અને પછી લાસ્ટ ટાઈમ તમારે ગુણોત્તર તમારી જાતે બનાવવાના છે કે એકચ્યુઅલમાં મને આવડ્યા કે નહીં. ઓકે, તો સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ પહેલાં તો આ રીતે બોલતા શીખો. ઓકે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. રાઈટ? તો બોલતા આવડી જશે, જીવ વળી જશે તો તમને વધારે મજા આવશે. હે ને? આપણે કોઈ પણ ચેપ્ટરના સૂત્ર શીખી લઈએ તો પછી શું કરવાનું હોય છે? યસ, બોલો. સાદું રૂપ. વેરી ગુડ. આપણે જ્યારે પણ કોઈ ચેપ્ટર શરૂ કરીએ તો એમાં નવીનતા શું હોય? ફક્ત સૂત્ર અલગ હોય. પછી જે કાંઈ કરીએ શેમાં ચેન્જીસ આવે? સાદું રૂપમાં. એક વખત તમે સૂત્ર મૂકી દો પછી તમારે જે કરવાનું છે એ સિમ્પ્લિફિકેશન છે. સિમ્પ્લિફિકેશન એટલે સાદું રૂપ. ઓકે, ચલો હવે સાઇન છે ને એકદમ સરળ છે. તમારે એકવાર સાબાને મહત્વ આપવાનું છે, એકવાર પાબાને, એટલે એકવાર સામેની બાજુ, એકવાર પાસેની બાજુ, અને બંનેના છેદમાં શું મૂકી દેવાનું? કર્ણ. એટલે સાઇન અને કોસ એમને ઓટોમેટિકલી બની જશે. ચલો સાઇન આપણે બનાવીએ. હવે સાઇનમાં હું અત્યારે પર્સપેક્ટિવ લઉં છું સીનો, એટલે થીટા મેં ધાર્યો છે કોને? સીને. તો સીની સામેની બાજુ, સામેની બાજુ છેદમાં કર્ણ. તો એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડ મારી છે AB અને હાઇપોટેનિયસ છે મારો AC. તો શું આન્સર બન્યો? ABના છેદમાં AC. હવે કોસ એટલે પાસેની બાજુ, એડજેસન્ટ સાઈડ ના છેદમાં કર્ણ, હાઇપોટેનિયસ, ઇક્વલ્સ ટુ પાસેની બાજુ શું રહેશે મારી? BC અને છેદમાં AC. સમજાય છે? પાસેની બાજુ એટલે થીટાની પાસેની બાજુ શું થઈ? BC અને છેદમાં કર્ણ એટલે AC. તો તમે ક્વિક જુઓ, સામેની બાજુ કર્ણ, પાસેની બાજુ કર્ણ, તો શું બની ગયું? સાઇન અને કોસ. સામેની બાજુ છેદમાં કર્ણ અને પાસેની બાજુ છેદમાં કર્ણ, તો બની ગયું સાઇન અને કોસ. અને હવે ટેન તો એનાથી પણ સરળ છે, સિમ્પલ. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો અહીંયા મૂકી દઈએ આપણે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર. સામેની બાજુ એટલે AB અને છેદમાં પાસેની બાજુ એટલે BC. ડન? તો આ બની જશે મારા 3 ગુણોત્તરો. અને હવે મેં તમને કીધું એમ કે કોસેક, સેક, કોટ તો સાવ સરળ છે. સાઇનનું તમે ઊંધું કરી દો તો કોસેક, કોસનું ઊંધું કરી દો તો સેક. પણ જો આપણે સીને જ્યારે એંગલ લીધો છે ત્યારે સાબાના છેદમાં બાબા આવે છે. આ જો હું એને લઉં થીટા તરીકે તો સામેની બાજુ શું બની જાય? BC અને પાસેની બાજુ શું બની જાય? AB. તો પર્સપેક્ટિવ ચેન્જ થઈ જાય જોવાનો. બાકી કર્ણ ક્યારેય પોતાની પોઝિશન ચેન્જ કરશે નહીં. તો આ બધા જે ગુણોત્તર છે એ ખાસ તમારે પહેલાં તો પાકા કરવાના છે, નામ ન ભૂલાય. તમને એના માટે જોવું હોય તો હું અહીંયા એનો ઉચ્ચાર પણ લખી દઉં છું. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. ઉચ્ચાર પણ લખી દીધો છે. તમે આને રેપિટેવલી બોલ્યા રાખો, આવડી જશે એ 100%ની ગેરંટી છે. ઓકે, તો આ ઇન્ટ્રોડક્શનને આપણે ધ્યાનમાં લઈ અને હવે પછીના સમ્સ આપણે આગલા વિડીયોમાં જોશું. તો પ્લીઝ જોડાયેલા રહો અને શીખતા રહો.